અમરેલીના લેટરકાંડ મુદ્દે સૌથી મહત્વના સમાચાર છે કે જ્યાં હવે નિર્લિપ્ત રાય કરશે સમગ્ર કેસની તપાસ, એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને આ તપાસ છે સોંપી દેવામાં આવી છે। અગાઉ અમરેલી જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। એસપીની એલસીબીમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા। બેદરકારી બદલ 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાયલ ગોટીના કેસમાં ગંભીર આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ શરૂ છે, ત્યારે હવે તપાસ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। નિર્લિપ્ત રાય કરશે આ સમગ્ર કેસની તપાસ। અગાઉ પણ અમરેલી જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા। એસપીની એલસીબીમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી છે એ સસ્પેન્ડ થયા હતા। તો ફરી એકવાર અમારા સંવાદદાતા જયદેવ કાઠી અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવ, અગાઉ જે રીતે તપાસ કરવામાં આવી હતી ત્યારે 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે નિર્લિપ્ત રાય છે આ સમગ્ર કેસની તપાસ કરવાના છે। સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી દેવામાં આવી છે। આગળ હવે આ કેસને લઈને કેવી રીતે તપાસ કરવામાં આવશે ને અત્યારે શું વિગતો મળી રહી છે? બિલકુલ, જે રીતે અમરેલીનો લેટર કાંડ હતો ને, પાયલ ગોટીના મુદ્દાને લઈને જે પ્રકારે ગંભીર પ્રકારના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, સાથે સાથે પોલીસ ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યા, સાથે સાથે આઈપીએસ એસપી સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા પ્રામાણિક રીતે તપાસ થાય, નિષ્પક્ષ રીતે તપાસ થાય, જેના કારણે પ્રામાણિક અધિકારી છે દિલીપ રાય તેમને તપાસ છે તે સોંપવામાં આવી છે। અલગ અલગ દિશામાં સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે તપાસ કરશે અને જે પ્રકારે આક્ષેપો લગાવવામાં આવ્યા છે પાયલ ગોટી છે તેમનું પણ નિવેદન છે તે લેવાઈ શકે છે। બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે સ્ટેટ મોનિટરિંગની સેલ છે આ સમગ્ર મામલે તપાસ કરશે।